હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીએસએસવી ગુરુ. આજે આપણે કંઈક અલગ જ વિડીયો બનાવવાના છે. ટેનિસ ગ્રાન્ડ સ્લેમ. આપણે જાણતા જ છો કે ગ્રાન્ડ સ્લેમ એ ટેનિસ માટે છે, જે વર્લ્ડમાં યોજાય છે. એમાંની સૌથી આઈએમપી ગ્રાન્ડ સ્લેમ જે યુએસ ઓપન, ફ્રેન્ચ ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલ્ડન છે. તો તાજેતરમાં જે બધી લેવાયેલી છે યુએસ ઓપન, એના વિનર, કારણ કે સેન્ટ્રલની કેટલી બી એક્ઝામ છે અને આપણી જીએસએસબીની ઘણી એક્ઝામ છે, આમાં એક ક્વેશ્ચન આનો ડેફિનેટલી હોય જ છે કે કરંટ ક્વેશ્ચન છે, એના ગ્રાન્ડ સ્લેમ છે, ફરજિયાત આ ક્વેશ્ચન પૂછાય છે. તો એનો બી સેપરેટ વિડીયો આ પ્રમાણે બનાવેલો છે. તો આગળ વધીએ. પહેલી ગ્રાન્ડ સ્લેમ છે યુએસ ઓપન. એ યુએસ ઓપન છે. હવે ટેનિસ છે ને એ કોર્ટ કહેવાય છે, એના મેદાનનું નામ કોર્ટ છે. એ તમને યાદ હોય તો ખબર, એક્ઝામની અંદર પૂછાય છે કે કબડ્ડીનું મેદાનનું નામ જણાવો, ક્રિકેટના મેદાનનું નામ જણાવો, એને શું કહેવાય છે. એમ એવી રીતે ટેનિસના મેદાનનું નામ શું કહેવાય? ટેનિસના મેદાનનું નામ કોર્ટ કહેવાય છે, કોર્ટ. ઓકે, આ પ્રમાણેના ક્વેશ્ચન હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જે યુએસ ઓપન છે ને એ હાર્ડ કોર્ટમાં રમાય છે. હાર્ડ કોર્ટ એટલે હાર્ડ મેદાન હોય એકદમ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. હવે યુએસ ઓપન છે, એમાં વિનર, આ મેન છે, એનો વિનર હતો ડોમિનિક થિએમે. ડોમિનિક થિએમે વિનર હતો. આ એક્ઝામ એનટીપીસીમાં ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે. યુએસ ઓપનનો મેન્સનો વિનર કોણ હતો? તો ડોમિનિક થિએમે. હવે ડોમિનિક થિએમે કયા દેશનો વતની છે? આ બી એક્ઝામ જીએસએસમાં પૂછાય છે. તમે નોટિસ કર્યા જો પ્રીવિયસ ક્વેશ્ચનો જોઈ લેજો કે કયા આ જે ખેલાડી છે એ કયા દેશનો વતની છે, પૂછાય જ છે. પ્રીવિયસ ક્વેશ્ચનો આમ ખોલી જોઈ જોજો કે હશે નથી. વિનર હતો ડોમિનિક થિએમે અને આ જે હતો ઓસ્ટ્રિયા દેશનો હતો ડોમિનિક થિએમે. તમે જોઈ લો છો, આ ઓસ્ટ્રિયા જેવો વતની હતો. હવે એને કોને પરાજિત કર્યો હતો? તો એલેક્ઝાન્ડર ઝેવરેને પરાજય કર્યો હતો. હવે આપણે લેડીઝમાં આવીએ. હવે નીચેનું લેડીઝનું છે. તો વિનર કોણ હતી? નાઓમી ઓસાકા. આ એનટીપીસીમાં ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે. યુએસ ઓપનની અંદર લેડીઝમાં વિજેતા કોણ હતું? તો નાઓમી ઓસાકા. એ જાપાનની વતની છે. કોને હરાવી? તો વિક્ટોરિયા અઝારેન્કાને હરાઈ છે. હવે ફ્રેન્ચ ઓપન. ફ્રેન્ચ ઓપન છે એક ક્લે કોર્ટ એટલે માટીવાળું મેદાન. માટીવાળા મેદાનમાં રમાય છે ફ્રેન્ચ. વિનર હતો રાફેલ નડાલ. જે આપણે જાણીએ છીએ રાફેલ નડાલ બહુ મોટી છે જે ટેનિસમાં. એ રાફેલ નડાલ છે એ સ્પેનનો વતની છે. ડિફીટ કોણે કર્યો? નોવાક જોકોવિચને. આ બી તમે ડેલી કઈ ચાર પાંચ દિવસે ન્યૂઝપેપરમાં નામ વાંચતા હશો નોવાક જોકોવિચ વિશે. એ સર્બિયાનો વતની છે. હવે લેડીઝમાં આવીએ તો લેડીઝમાં વિનર કોણ હતું? તો ઈગા સ્વાન્તિકે એ પોલેન્ડની વતની છે. ઓકે, કોને હરાવીને? તો સોફિયા કેનનને હરાવીને. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓસ્ટ્રેલિયન ઓપન છે હાર્ડ કોર્ટમાં રમાય છે. સેમ આપણે યુએસ ઓપનમાં જેમ રમાતું હતું એમ. વિનર કોણ છે? તો નોવાક જોકોવિચ. બરોબર. અને ડિફીટ કોને કરે? ડોમિનિક થિએમેને હરાવ્યો. વિનરમાં લેડીઝમાં સોફિયા કેનન વિનર છે. એ સોફિયા કેનન છે એ યુએસએની વતની છે. કોને હરાવીને? ગાર્બિન મુર્ગઝા ને હરાવીને. હવે વિમ્બલ્ડન ઓપન રમાયું નથી, કારણ કે એ સમયે કોવિડ જે આપણે કોરોનાની જે પેન્ડેમિક ચાલી રહી હતી એ ટાઈમે, એના કારણે વિમ્બલ્ડન કેન્સલ થઈ. બરોબર. તો એક્ઝામની અંદર ટ્રિકી ક્વેશ્ચન બહુ મૂકી દે કે વિમ્બલ્ડન ઓપન કોણ જીત્યું હતું? નીચેનામાંથી નામ લખ્યા હોય કોઈ બી અને નીચેનામાંથી એમ લખ્યું હોય, ડી ઓપ્શન લખ્યું કોઈ બી નહીં, તો તમારે લખવું પડે કોઈ બી નહીં, કારણ કે રમાયું હોય તો જ કોઈ જીતે ને. તો આવો ટ્રિકી ક્વેશ્ચન બી પૂછી શકે છે. અને વિમ્બલ્ડન ઓપન છે એ ગ્રાસ કોર્ટમાં રમાય છે. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે બધા મેં નામ લગાવ્યા છે ને, હાર્ડ કોર્ટ, ક્લે કોર્ટ, હાર્ડ કોર્ટ, એ તમારા આઈએમપી ક્વેશ્ચન છે. અને સૌથી આઈએમપી ક્વેશ્ચન, સૌથી જૂનામાં જૂની કોઈ પૂછાય
એ કઈ ગ્રાન્ડ સ્લેમ છે? તો સૌથી જૂનામાં જૂની ગ્રાન્ડ સ્લેમ છે વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ. ઓકે, આ આઈએમપી ક્વેશ્ચનો હતા ગ્રાન્ડ સ્લેમના. તો ફ્રેન્ડ્સ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.